સુરતના પાલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય એકાઉન્ટન્ટ પરિણીતાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિણીતાના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાવાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટની કામગીરી પૂર્ણ થયા બાદ પરિણીતાનું પીએમ કરાવવામાં આવ્યું હતું. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલિગેન્સ રેસિડેન્સીમાં ડી બિલ્ડિંગમાં 8મા માળે ઘર નંબર 805માં 30 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલિયા પોતાના પરિવાર સાથે રહેતી હતી. રાત્રે અચાનક શિલ્પાબેને ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગઈકાલે રાત્રે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી શિલ્પાબેને આપઘાત કર્યો હતો. શિલ્પાબેને રૂમનો દરવાજો બંધ કરી આપઘાત કર્યો હતો, જેથી પરિવારને જાણ થતાં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો ન ખુલતા ફાયરમાં જાણ કરી હતી. ફાયરના જવાનોએ દરવાજો તોડ્યો અને અંદર જોતા શિલ્પાબેન લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આપઘાતની જાણ પિયર પક્ષના લોકોને થતા તેઓ તાત્કાલિક અંકલેશ્વરથી સુરત પહોંચ્યા હતા. દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરિણીતાના મોતને પગલે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી પરિવારના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે મૃતક શિલ્પાબેનના ભાઈ રાહુલ પરમારે જણાવ્યું હતું કે અમે અંકલેશ્વર રહીએ છીએ. આજે સવારે અમને જાણ થઈ કે મારી બહેને આજે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મારી બહેનને તેના સાસરી પક્ષના લોકો માનસિક રીતે ખૂબ જ હેરાન કરતા હતા. 3 દિવસ પહેલા જ એમના સાસરીવાળા લોકો અમારા ઘરે આવ્યા હતા અને મારી બહેનને લઈ ગયા હતા. નાની નાની બાબતોમાં મારી બહેનને હેરાન કરતા હતા અને માનસિક રીતે ટોર્ચર કરતા હતા. મારી બહેનનો પતિ કંઈ કામકાજ કરતો ન હતો. મારી બહેન 3 દિવસથી નોકરી ઉપર જતી હતી. સાસરીવાળા ત્રાસને કારણે જ મારી બહેને આપઘાત કર્યો છે. તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી જ મારી માંગ છે. મારું નામ રાહુલ પરમાર છે. આજે જે ઘટના બની તે મારી નાની બેન છે શિલ્પા પરમાર. એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે, જેના કારણે એ આજે બનાવ બન્યો છે એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે. ઘરના એ લોકોએ માનસિક રીતે ટોર્ચરિંગ કર્યું છે બેનને. 3 દિવસ પહેલાં પણ અમે મળવા ગયા હતા, તો એ લોકોને સમજાવી બુજાવીને પટાવ્યું હતું ને એ લોકો જાતે જ ઘરે લઈ ગયેલા હતા. એમના લગ્નને 5 વર્ષ થયા. બેન સાથે વાત થયેલી ને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે. ના, છોકરા નથી. ઘરમાં નાના મોટી મેટર કરીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા. કામ ધંધો કંઈ કરતા નથી એમના વર, ઘરે જ છે. મારી બેન અત્યારે 3 દિવસથી જ નોકરી લાગેલી હતી. મારું રહેવાનું અંકલેશ્વર, ધનલક્ષ્મી સોસાયટી. સુરતમાં નહીં, અંકલેશ્વર પ્રોપરમાં. એમનું રહેવાનું પાલ. અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ સાહેબ. અમે ગરીબ ઘરના માણસ છે, તો અમને ન્યાય મળવો જોઈએ.